તો હેલો મારી યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં? તો ઓલમોસ્ટ તમે બધા મજામાં જશો ગાઈસ. તો ગાઈસ, હું ફરીથી તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું. તો છે ને ગાઈસ, આપણે આજે ચેલેન્જ વિડીયોનો બીજો દિવસ છે. તો હું આજે દિવસમાં શું કરીશ એ તમને આગળ બધું જ વિડીયોમાં બતાવીશ. તો ગાઈસ, અત્યારે હું બપોરના 3 અને 5 ઊભો થઈ ગયો છું. બપોરના 3 ને 5. તો એનું રીઝન શું છે ખબર છે ગાઈસ? કેમ કે મારી તબિયત થોડી સારી નથી, મને તાવ આવે છે થોડો. એના કારણે જોબ પણ નથી ગયો. મમ્મી પપ્પા ભાઈ એ લોકો છે ને જોબ જતા રહ્યા છે, અને હું આજે એકલો ઘરે છું. અને દાદી છે ને ગઈ છે ફૂઈના ઘરે. તો હું અને મારી ઋષિ છે ને એકલા જ ઘરે છે. તો ચલો, હું ફ્રેશ તો થઈ જ ગયો છું ગાઈસ. તો આપણે હવે ચા નાસ્તો કરી લઈએ, અને નાસ્તામાં શું છે એ તમને હું આગળ રસોડામાં જઈને બતાડું. તો ગાઈસ, હવે હું રસોડામાં આવી ગયો છું. તો જોઈએ કે મમ્મીએ નાસ્તામાં શું બનાવ્યું છે, અને ચા છે કે નહીં એ પણ જોઈ લઈએ. કેમ કે 3 વાગ્યા છે, આ બધા જોબ જતા રહ્યા છે, એના કારણે ચા હોઈ પણ શકે છે અને નહીં પણ હોઈ શકે. તો આપણે હવે જોઈ લઈએ. તો ગાઈસ છે ને નાસ્તામાં છે ને મસ્ત પૌવા છે. જો નાસ્તામાં મસ્ત પૌવા છે ગાઈસ, પણ ચા મને છે ને નજર નહીં આવતી. કેમ કે ચા હું મારો છે ને કપ પણ લઈને આવી ગયો છું ચા માટે. તો જો મારો કપ પણ લઈને આવી ગયો છું ચા માટે હું. તો ગાઈસ, નાસ્તામાં તો પૌવા છે, અને જોઈએ આપણે કે ફ્રીજમાં છે ને દૂધ પડ્યું છે કે નહીં. કે આપણે દૂધ પહેલા પી લઈશું અને પછી નાસ્તો કરીશું. તો આપણે જોઈ લઈએ ફ્રીજમાં કે પડ્યું છે કે નહીં દૂધ. તો ગાઈસ, દૂધ તો પડ્યું છે. જો ગાઈસ, દૂધ પડ્યું છે ગાઈસ. તો ચલો, આપણે દૂધ અને પૌવા ખાઈ લઈએ. પહેલા દૂધ પી લઈએ અને પછી નાસ્તામાં પૌવા ખાઈએ. તો ચલો, આપણે હવે મળીએ આગળ. તો ગાઈસ, હવે છે ને હું નાસ્તો કરવા બેસી ગયો છું. તો જોઈ લો કે નાસ્તામાં મારે શું છે, દૂધ અને પૌવા છે. તો હું છે ને પહેલા દૂધ પી લઈશ, અને 1-2 મિનિટ પછી છે ને પૌવાનો થોડો નાસ્તો કરી લઈશ. અને જોઈ શકો છો ગાઈસ તમે, જો ચક્કુ, ડુંગળી અને ચમચી રેડી જ છે. મસ્ત આપણે ડુંગળી કાપીને પૌવામાં પછી આપણે ખાઈશું. તો ચલો, આપણે હવે મળીએ થોડી વારમાં. તો ગાઈસ, હવે છે ને મેં દૂધ અને પૌવા ખાઈ લીધા છે. તો ચલો, આપણે થોડી વાર હવે બહાર જઈએ. કેમ કે ઘરે ને ઘરે કંટાળો ચડી રહ્યો છે એના કારણે. તો ચલો, આપણે હવે બહાર જઈએ લોક મારીને, અને ઋષિ છે ને એકલી રહેશે. ચલો, આપણે હવે નીકળીએ બહાર જવા માટે. તો ગાઈસ, છે ને હવે હું નીકળી ગયો છું મારી એક્સેસ લઈને. તો મારી એક્સેસમાં પેટ્રોલ નથી, તો આપણે પહેલા પેટ્રોલ પંપે જઈશું અને પેટ્રોલ પુરાવશું. અને પછી છે ને હું એક મસ્ત જગ્યાએ લઈ જવાનો છું તમને, તે આપણે જઈશું. તો ચલો, આપણે હવે પેટ્રોલ પુરાવા જઈએ. તો ગાઈસ, હવે છે ને ફાઇનલી હું પેટ્રોલ પુરાવા આવી ગયો છું પેટ્રોલ પંપે. તમે જોઈ શકો છો કે કાકાનો પેટ્રોલ તરફ પૂરે છે. પછી આપણે પણ પુરાઈ લઈએ અને પછી નીકળીએ. તો ગાઈસ, આપણે પેટ્રોલ પુરાઈ લીધું છે મેં. તો ચલો, આપણે જ્યાં જવાનું છે તે આપણે હવે નીકળીએ. તો લેટ્સ ગો. ગાઈસ, મારે જે જગ્યાએ આવવાનું હતું એ જગ્યાએ હું આવી ગયો છું. તો મેં ચશ્મા પણ ચેન્જ કરી લીધા છે, કેમ કે જે મેં પહેલાં પહેર્યા હતા ચશ્મા એ બરાબર નહોતા લાગતા. તો આ ગાઈસ, RMS તળાવ છે, મેમનગર જોડે આવેલું છે. તો ચલો, એ તમને હું બતાવું કે એની હાલત શું છે અત્યારે. તો ગાઈસ, હવે છે ને હું તમને બતાવું કે તળાવની શું હાલત છે, જે મેમનગર જોડે આવેલું છે ને એ. તો જો ગાઈસ, થોડુંક જ પાણી રહ્યું છે, અને ઘણા ટાઈમથી તો હે ને મેં જોયું હતું કે અંદર પાણી હતું જ નહીં. અત્યારે આવ્યું છે થોડું પાણી. તો જોઈ શકો છો તમે, પૂરું તળાવ સુકાઈ ગયું. તો ગાઈસ, તમે સામે જોઈ શકો છો
કે બધા ત્યાં લોકો રહે છે પણ કચરાપેટી કરીને મૂકી દીધું છે. જે તળાવની જગ્યાએ પાણીની હોય છે એની જગ્યાએ છે ને કચરાપેટી કરી નાખી છે. ત્યાં બધો કચરો પડે છે. જો એ લોકો બહુ જ ગંદકી કરી રહ્યા છે. તો ગાઈસ, તો તમે જોયું ને કે જગ્યા કેટલી મોટી હતી અને કેટલું મોટું તળાવ હશે જ્યારે અંદર પાણી હશે ત્યારે. અત્યારે તો કંઈ જ નથી. અત્યારે ખાઈ જેવું થઈ ગયું છે. બસ થોડું થોડું પાણી રહ્યું છે અંદર. તો ચલો આપણે હવે જઈએ બીજી જગ્યાએ. અને બીજી વાત કે એએમસી દ્વારા છે ને અંદર કામ ચાલી રહ્યું છે. એને કારણે જે આજુબાજુમાં ગાર્ડન પણ છે એ પણ અત્યારે બંધ રાખ્યું છે. તો ત્યાં પણ એન્ટ્રી નથી. ચલો આપણે હવે જઈએ બીજી જગ્યાએ. તો ગાઈસ છે ને મેમનગરથી થોડુંક જ આગળ વિવેકાનંદ પાર્ક આવેલું છે. તો હું તમને છે ને એનું વ્યૂ દેખાડું. બહુ જ મસ્ત છે. તો ચલો હું તમને એનો વ્યૂ દેખાડું. જો ગાઈસ, કેટલું મસ્ત વ્યૂ છે આ. તમે જોઈ શકો છો કે આ જે ઝાડ ટાઈપ લાગેલું છે ને, ઝાડ ટાઈપ, તો એ છે ને કબૂતર, કાગડા કે પક્ષી કે કોઈનું છે ને એ લોકોનું પીવાનું પાણી બનાવેલું છે. એ સુરક્ષા કરી રાખી છે પીવાના પાણીની એ લોકોની. તમે જોઈ શકો છો. ને ગાઈસ, પૂરું જે ગાર્ડન છે ને રાઉન્ડ ટાઈપમાં આવેલું છે. તો જોઈ શકો છો, તમે વોક કરી શકો છો અહીંયા. ચલો આપણે થોડો વોક કરીને નીકળીએ ઘર માટે. તો ગાઈસ, મસ્ત ગાર્ડન છે, શાંત વાતાવરણ છે અહીંયા, અને કોઈ જ શોર કે એવું છે નહીં. તો એના કારણે છે ને આ રાખેલું છે. આ જે ઝાડ ટાઈપ મેં તમને બતાવ્યું ને, એ કે જે પક્ષીઓ અને પશુઓ છે એ લોકો અંદર પાણી પી શકે. તો ચલો આપણે થોડું વોક કરીને પછી નીકળીએ ઘર માટે. ગાઈસ, ચલો હવે હું નીકળી રહ્યો છું ઘરે જવા માટે. તો ચલો આપણે ઘરે જઈને મળીએ. તો ફાઇનલી ગાઈસ, હવે હું ઘરે આવી ગયો છું. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો આગળ પણ આવતા રહેશે. તો ચલો ગાઈસ, આપણે હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ.